પાણી માંગતો તો પાણી બી નહીં આપ્યું તો એ ઊંઘાડીને બી મારે છે. જાતિ છે કે જાતિ જ નથી, આપણે આ ઘણી વખત સાંભળતા હોઈએ. અને ઘણા લોકો એવું પણ કહેતા હોય કે દલિતોની સ્થિતિ હવે ઘણી સારી છે, પહેલા જેવું હવે ક્યાં આભડછટ રાખવામાં આવે છે. પરંતુ ડભોઈનો આ કિસ્સો કદાચ તેમના મોઢા પર તમાચો હશે. ડભોઈના પુડા ગામમાં હાર્દિક નામના યુવકને આ જાતિવાદી તત્વોએ એવી રીતે માર માર્યો છે કે તમે જોઈ પણ નહીં શકો. એક સામાન્ય બોલાચાલી થાય છે અને બોલાચાલી બાદ તેને ગડદાપાટુના ઘા મારવામાં આવે છે, લાકડીઓના ઘા મારવામાં આવે છે અને આખરે આ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. શું છે સમગ્ર મામલો તેની ચર્ચા કરીશું. નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત. ડભોઈના પુડા ગામનો એક યુવક હાર્દિક મિત્રો સાથે ક્રિકેટ રમવા જાય છે અને ત્યાંથી પરત ફરે છે ઘરે. રસ્તામાં એક વ્યક્તિને તેની ગાડી થોડી અડી જાય છે અને પછી શરૂ થાય છે સામાન્ય બોલાચાલી. પણ આ દલિત છે, એને જવા કેમ દેવો, એટલા માટે આ લોકોએ તેને બાંધ્યો, બાંધીને તેને ગડદાપાટું માર્યા, ધોકા માર્યા અને જાતિ વિરુદ્ધ ગાળો બોલી. અને આખરે આ યુવકને એટલો માર મારવામાં આવ્યો કે એને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એની જે હાલત છે, એના જે પીઠના જે પાછળના જે દ્રશ્યો છે, કદાચ હું તમને નહીં બતાવી શકું, કારણ કે એ તમને વિચલિત કરી શકશે. ઘણી વખત આપણે જોતા હોઈએ કે લોકો કહેતા હોય કે હવે દલિતો પ્રત્યે કોઈ આભડછટ રાખતું નથી. અમારી બાજુમાં દલિત રહી છે, મારી સાથે નોકરી કરવાવાળો દલિત વ્યક્તિ છે. સારી બાબત છે, એ લોકો નથી રાખતા. પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે જે આજે પણ માનસિક રીતે આ લઘુગ્રંથિથી પીડાઈ રહ્યા છે. આ વચ્ચે આપણે આ સાંભળીશું એ યુવક જે પીડિત છે એ શું કહી રહ્યો છે. શું થયેલું ભાઈ? મેં એક તારીખે મેચ રમવા ગયો હતો. મેચ રમીને પાછો ઘરે આવતો હતો મેં, તો વચ્ચે મીનાબેન કરીને રોડ પર વચ્ચે એમના ઘર આગળ ઊભા રહ્યા હતા. તો મેં બાઇક થોડી સ્લો કરી દીધી. જેવી સ્લો કરીને મેં જે રસ્તો મળ્યો મને તેથી જવાનું, તે બાઇક જવા દેતો હતો. બાજુમાં અર્પણભાઈ ઊભા હતા એક મકાનની દિવાલ પાછળ. તો એમને જેવી મારી બાઇકમાં ઠોકી તો મેં એમના ઓટલામાં પડી ગયો. જેવો પડ્યો મારા ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો અને ઘરમાંથી અલ્પેશભાઈ હોકી લઈને અને એમના ઘરમાંથી એમના વાઈફ પદ્માબેન આવીને મારો મોબાઈલ લઈ લીધો. અને અલ્પેશભાઈ મને ડોંગ પહેલાં બાઇકમાં મારી, પછી મને મારી, પછી નીચે મને ફેંકી દીધો. બધા ગોળ રાઉન્ડ વળી ગયા. મુન્નો હતો, મુન્નાભાઈ એક હતા, એક ગિરીશભાઈ હતા, એક ગફાભાઈ હતા, પછી અર્પણ હતો, પછી એમના છોકરાઓ હતા, એ મીનાબેન હતા. એ બધાએ મને ગોળ રાઉન્ડ સર્કલ કરીને દંડાથી, પાઇપથી, હોકીથી, પટ્ટાથી માર્યો બધાએ. પછી એમના ઘરની સામે પરબડી ફર્યું. પુડા ગામ પરબડી ફર્યું. તમે ક્યાં? મેં પુડાનો જ છું, પણ મેં 1 વર્ષથી રહું છું તરસાલી, બરોડા. આ મારી વાઈફ છે, જોબથી છૂટવાની હતી 5:30. તો મેં કોઈ 1-2 મેચ રમી લઉં, એનો ફોન આવ્યો તો લઈને મેં જતો રહીશ. તો મેચ રમવા ગયા તો ત્યાંથી જઈએ છીએ ને તો એ મીનાબેન કરીને છે ને તો ઢેડાઓ તમારો રસ્તો નહીં, તમારે અહીંથી નહીં જવાનું, એમ તેમ બબડ્યા કરે છે મીનાબેન કરીને છે. અને પહેલાં બી આ બીજા લોકો જોડે બી આવું કરી ચૂક્યા છે. અને પછી કોઈ જોડે કોઈ મારી નહીં, કે મારા પપ્પાની નહીં, કોઈ જોડે કોઈ મેટર થયેલી છે નહીં ગામમાં. પ્લસ બીજું કે મારા જમણા પગે દોરડું બાંધી દીધું, થાંભલા પર બીજો એક છેડો બાંધી દીધો. તો એ ઊંઘાડીને બી માર્યો છે. પાણી માંગતો તો પાણી બી નહીં આપ્યું, એટલો માર્યો તો. તમે પીડિત હાર્દિકને સાંભળ્યો હશે. દર વખતે ગુજરાતમાં આ પરિસ્થિતિ આપણી સામે આવે જ છે. જો દલિત ઘોડા ઉપર બેસી જાય છે, પોતાના લગ્નમાં વરઘોડા કાઢે છે, પોતે મૂછ રાખે છે, સારા કપડાં પહેરે છે, બુલેટ ઉપર બેસી જાય છે, તો આ જાતિવાદી તત્વોને પોસાતું નથી, મજા નથી આવતી એને કે એક દલિત થઈને કેવી રીતે એ મૂછ રાખી શકે, એક દલિત થઈને એની નામની પાછળ કેમ સિંહ લગાવી દે, એક દલિત થઈને કેમ વરઘોડો કાઢે. ત્યારે આપણે ધારિયા ઉડતા પણ જોયા છે, લાકડીઓ ઉડતી પણ જોઈ છે અને તલવારો ઉડતી પણ જોઈ છે. પરંતુ વાત માત્ર આ તલવારો ધારિયાની વાત નથી, આ વાત છે માનસિકતાની. આ જાતિવાદી લોકોમાં એટલો માનસિક કીડો ભરાઈ ગયો છે કે એને કાઢવો અત્યારના સમયમાં ખૂબ મુશ્કેલ છે.
વાત કરીએ છીએ આપણે મોટી મોટી વિશ્વગુરુ બનીશું, ફલાણું કરીશું, હિન્દુ એક થવાની વાત કરીશું, પરંતુ હિન્દુનો એક તબક્કો આજે પણ તમારાથી ઘણો અલગ છે. આ લોકો કોણ છે જે જાતિવાદ કરે છે? શા માટે દરેક વખતે આ સમાજને મારવામાં આવે છે, આ સમાજને પ્રતાડિત કરવામાં આવે છે, અને ઉપરથી સરકાર, તંત્ર, પોલીસ તંત્ર તમામે આરોપીઓનો સાથ આપે છે અને પીડિતને રજડાવી મૂકે છે? આ વાત એમને નથી કહી રહ્યો, આ વાત મારી પાસે સબૂત સાથે હું તમને કહું છું કે થાનગઢ હત્યાકાંડમાં 14 વર્ષ છતાં એના પિતાને હજી સુધી ન્યાય નથી મળ્યો. એ બાળક મરી ગયો છે. 3 બાળકો કે જેને પોલીસવાળાએ ગોળીઓ મારી દીધી. ઉનાકાંડના જે પીડિતો છે એને ન્યાય મળ્યો 10 વર્ષે ને એ અધૂરો. 37 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવે છે અને 5 જ આરોપીઓને સજા થાય છે, એ પણ 5 વર્ષની. દર વખતે આ જ સમસ્યાઓ રહે છે, દર વખતે આ જ પરિસ્થિતિ રહી છે. છતાં પણ આ સિસ્ટમમાં, આ સમાજમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવતો. શું ગુજરાતમાં દલિત હોવું એ ગુનો છે? શું ગુજરાતમાં વરઘોડો કાઢવો એ ગુનો છે? શું ગુજરાતમાં મૂછો રાખવી એ ગુનો છે? તમે તો આ જે જાતિવાદી લોકો છે એને તો તાલિબાની સારા એનાથી તો. આ બાબતે મારા જે દર્શક મિત્રો છે, તમારું આ ઘટના વિશે શું માનવું છે? ને આવા લોકો જે જાતિવાદી લોકો છે, જેને જાતિનું ઝેર તેના મગજમાં ભર્યું છે, તેના વિશે શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.